આજે તો આપણું રિઝલ્ટ આવી ગયું છે દ્વારકાધીશ મિત્રો। આજે આપણે વડોદરાથી બસમાં બેઠા હતા ને હવાઈ જામજોધપુર પૂગી ગયા। આજ રવિવાર છે, જોઈએ આપણે આપણા ગામનો રિક્ષો જડે કે ના જડે। પછી આપણે રખડતા રખડતા આવી ગયા બાબુભાઈ દુકાન। સવારનો નાસ્તો તો કરવો પડશે ને, એટલે આપણે રાહ જોવા માંડ્યા ને બાબુભાઈ ગાંઠિયા બનાવવા માંડ્યા। પછી આવી ગયા ગરમા ગરમ ગાંઠિયા, જયદીપભાઈ ખાવા માંડ્યા તો આપણે ખાઈ લીધા। પછી આપણે પાછી રિક્ષાની રાહમાં બેસી ગયા। રાત તો અમારા ગામનો રિક્ષો આવી ગયો તો આપણે ચડી ગયા રિક્ષામાં। જયદીપભાઈ બેઠેલા રિક્ષામાં રાખી દીધા। પછી રિક્ષો ચાલુ થયો ને હટકા આપણે આપણા ગામ બાજુ અને આવી ગયા પેટ્રોલ પંપી। આપણે રિક્ષાને કોલ્ડ ડ્રિંક તો પીવડાવવું જોઈએ ને। પછી પાછા આપણે આપણા ગામ બાજુ રવાના થયા, પૂગી ગયા આપણા ગામમાં, ઉતરી ગયા હેઠે ને તાં તો આપણા ભાઈબંધો મળવા આવી ગયા। પછી પૂગી ગયા ઘેરે, તાં તો યાદ આવ્યું રિઝલ્ટ લેવા જવાનું છે, તો હું ભાઈબંધ હેઠકા આપણે રિઝલ્ટ લેવા। પછી ભાઈબંધની સાયકલ મેં આંક લીધી। સાયકલ મારી સોનાની સાયકલ, સોરી મારા ભાઈબંધની સોનાની સાયકલ। અને પૂગી ગયા ફાઇનલી આપણે નિહારના ગેટી ને હેઠકા આપણે અંદર બાજુ। હવે આપણે પેલા રિઝલ્ટ લઈ લે, રિઝલ્ટ લઈને આપણે આવી ગયા। જોયું તો આમાં આપણો ફોટો છે। આ જોઈને ખુશ થઈ ગયો, હું તો ફેમસ થઈ ગયો। ખબર છે તમારે બધાને ટકા જોવાય છે, જોઈ લ્યો।